नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। ઉપસ્થિત આચારપીઠ ઉપર બિરાજીને કથામૃતનું આસ્વાદન આપને આપી રહ્યા છે અમારા દ્વિતીય આત્મજ જૈનજી દ્વારકેશલાલજી મહોદય, મનોરથી પરિવાર, કથામૃતનું પાન કરવા આવેલા સર્વે ભગવદી વૈષ્ણવો, ખૂબ જ આનંદનો વિષય છે કે શ્રીમદ ભાગવત કથાનું આ દિવ્ય આયોજન અહીં રાખવામાં આવ્યું છે. આજે કથાનો દ્વિતીય દિવસ. સૌથી વિશેષ તો હું મનોરથી પરિવારને ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ હું આપું છું કે જેમના મનમાં આ ભાવના જાગી, પોતે નિમિત્ત બનીને હજારો વૈષ્ણવો સુધી આ વાણીને પહોંચાવી રહ્યા છે. આજે કથા મંડપમાં બેસેલા વૈષ્ણવો તો સાંભળી રહ્યા છે, પણ જે એનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે એના દ્વારા પણ હજારો લાખો વૈષ્ણવો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કલયુગમાં ભગવત નામ લેવું અને લેવડાવવું બંને પુણ્યનું કાર્ય છે. લે છે એ અને જે લેવડાવવામાં નિમિત્ત બને છે એ અનેક જન્મોના સત્કર્મોનું ફળ કે કથામૃતનું પાન કરાવવું. જે પરમ ફળ શ્રીમદ ભાગવત કથાના બતાવ્યા છે 5, એમાંનો એક છે કે કૃષ્ણમાં પરમ અનુરાગને ઉત્પન્ન કરનારી આ કથા. જે કૃષ્ણ તત્વ છે, જે મૂળ છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ કહેવામાં આવે છે. એમાં ભૂતકાળ છે, વર્તમાન છે અને ભવિષ્ય પણ છે. શું થયું હતું ભૂતકાળમાં, શું થવાનું છે અને શું થઈ રહ્યું છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને યુગનો પ્રભાવ જે માણસ ઉપર પડે છે, સમયનો પ્રભાવ પડે છે, સ્થળનો પ્રભાવ પડે છે. કેમ કે જીવન ગતિશીલ છે. આ ગતિશીલ જીવનમાં બધું ચાલતું જ રહે છે, ક્યારે પણ રોકાતું નથી. ચલા ચલે હી સંસારે ધર્મો એકો હી નિશ્ચય. આ ગતિશીલ જીવનમાં પ્રિયજનો જે થોડી ક્ષણો, થોડા સમય માટે આપણે ભૂતલ ઉપર આવીએ છીએ, પૂર્વજન્મના સત્કર્મોને લઈને માનવ દેહ પ્રાપ્ત થાય છે. પહેલાના વખતમાં તો બહુ ટૂંકા આયુષ્ય લોકોના હતા. આજે આપણે 80-90 વર્ષ, 100 વર્ષના પણ, હું તો વિદેશમાં જઉં છું તો ઘણીવાર એટલા દીર્ઘાયુને પ્રાપ્ત થયેલા છે પ્રભુ કૃપાથી. કેમ કે હવે સ્વાસ્થ્ય ઉપર ખૂબ ધ્યાન કેન્દ્રિત થયું છે. આજનું વિજ્ઞાન માણસ કેમ સુખી રહે, સ્વસ્થ રહે, એના માટે સતત પ્રયત્નશીલ છે. પણ પ્રિયજનો, બહુ લાંબુ આયુષ્ય હોય પણ સ્વસ્થતા ના હોય તો શું કામનું.
ઘણા મેં એવા લોકો પણ જોયા છે કે 10-10 વર્ષથી કોમામાં છે, એ જીવી રહ્યા છે. મેડિકલ સાયન્સ કહે છે કે આનું હૃદય ગતિ ચાલે છે, પણ એનું માઇન્ડ ડેમેજ થઈ ગયું છે, એટલે કોઈને ઓળખી શકતા નથી, સ્વજનોને પણ ઓળખી શકતા નથી. એવું જીવન શું કાર્યનું? એક જણે બહુ સરસ એક સાહિત્યકારે કહ્યું છે, જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં. આપણું જીવન ભલે ટૂંકા સમય માટે હોય, પણ એવું હોય કે લોકો એને યાદ કરે. પરીક્ષિત તો બહુ ભાગ્યશાળી હતા કે જેમને ખબર હતી કે 7મે દિવસે મને તક્ષક કરડવાનો છે, અને 7 દિવસ એમને મળી ગયા, અને સુખદેવજી જેવા મહાત્મા એમને મળી ગયા. જીવનને એમને ધન્ય બનાવી દીધું. એક એક ક્ષણ આપણા માટે કિંમતી છે. ક્ષણ ભંગુર હે જીવન કલિકા, કલ પ્રાતઃ ખીલી ન ખીલી. હરિયો રસના રટલે હરિનામ, અંત સમય હિલી ન હિલી. ખૂબ સુંદર વાત કવિ કહે છે, રસના એટલે જીવ, કે તું ભગવત નામ લઈ લે, અંત સમયમાં એ પણ લેવું કઠિન થઈ જાય છે. આ ગતિશીલ જીવનમાં ધર્મ જ્યારે જીવનમાં આવે છે તો એ આપણને જીવતા શીખવાડે છે. ધર્મો રક્ષિતી રક્ષિતઃ. ધર્મની રક્ષા આપણે કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર બે અલગ અલગ છે. આજે આખા ન્યાયાલયો નીતિશાસ્ત્ર ઉપર ચાલે, કારણ કે ધર્મમાં પ્રમાણ નથી, પ્રમેય છે, ભાવનાઓ છે, સત્કર્મો છે. ધર્મ અને નીતિ એ બે અલગ છે. એનું એક તમને હું ઘટનાનું સ્મરણ કરાવીશ. એક નગરમાં એક પરિવાર હતો. બહુ સાધારણ અવસ્થા હતી એમની. એમને ત્યાં મહેમાન આવ્યા. પુત્રવધૂને કહ્યું કે જ્યાં બજારમાંથી 1 કિલો ઘી લઈને આવો. આપણે અતિથિ આવ્યા છે, એમનો સત્કાર કરવાનો છે. પ્રાચીન સમયની વાત છે તો થોડી, એટલે એ જમાનામાં પેકિંગ નહોતા. ઘેરથી તપેલી લઈને ગઈ 1 કિલો ઘી લેવા માટે. તો એ જે ઘી વેચતા હતા એ ભાઈને કહ્યું કે કાકા 1 કિલો ઘી જોખી આપો ને, અને જે પૈસા થાય હું આપી દઉં. એને કીધું આટલા થશે, એને આપી દીધા. હવે એને ભારોભાર 1 કિલો ઘી જોખીને આપ્યું, એ પાત્રમાં આવી ગયું. હવે લઈને ઊભી છે એટલામાં કોઈ વ્યક્તિ ત્યાંથી દોડતો પસાર થયો અને એની ઠોકર એને વાગી. એમાંથી પાત્ર એના હાથમાંથી સરકી ગયું. એ ઘી આખું ઢોળાઈ ગયું જમીનમાં. બહુ દુઃખદ વસ્તુ હતી, પૈસાનો અભાવ હતો. જો હવે ધર્મ અને નીતિ શું કહે છે? નીતિ પ્રમાણે તો એણે પૈસા આપી દીધા હતા,
અને ઘી દુકાનદારે જોખીને આપી દીધું. દુકાનદાર તો છૂટી ગયો, એણે આપી દીધું. હવે ઠોકર આને વાગી અને ઘી ઢોળાઈ ગયું. પણ ધર્મ શું કહે છે? ધર્મમાં દયા છે, કરુણા છે. એ દુકાનદારને બહુ દયા આવી કે આ બહેનનો કંઈ વાંક નથી, એને મને પૈસા આપી દીધા પણ ઠોકર વાગી, ઘી ઢોળાઈ ગયું, મારે એને બીજું ઘી આપી દેવું જોઈએ. નીતિશાસ્ત્ર કહે છે કે ના, તે તો આપી દીધું, છૂટી ગયો. ખરેખર એના ઉપર કંઈ કેસ ના થઈ શકે અને આપવા માટે બંધાયો પણ નથી. પણ ધર્મ એમ કહે છે કે ના, આપણે આપી દેવું જોઈએ. તો એ કહે છે બહેનને કે બેન, હું ઘી તને આપી દઉં છું, તને આ તકલીફ થઈ છે, મને પણ દુઃખ છે, તું તારી અનુકૂળતાએ તને પૈસા મને આપજે, ભલે પણ આ લઈ જા. જો એ ઘી આપી દીધું ને, એ ધર્મ થયો. ને નીતિ પ્રમાણે ના આપત તો ચાલત, કેમ કે એને તો પૈસા લઈ લીધા, જોખી દીધું હતું, પણ એનાથી ઢોળાઈ ગયું. ધર્મમાં દયા છે, કરુણા છે. દયા ધર્મ કા મૂલ હૈ. આને ધર્મ કહેવાય. જો ધારેતી ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એ ધર્મ છે. માતા પિતાની સેવા કરવી, બાળકોનું પોષણ કરવું, ગ્રસ્ત જીવન યાપન કરવું, બાળકોને સારું શિક્ષણ આપવું, સમાજમાં નીતિથી રહેવું, એ બધું ધર્મ છે. ધર્મ એટલે ખાલી ભગવત સેવા કરવી એટલું ધર્મ નથી, પણ ભગવત સેવા કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ? એમાં કરુણા, પ્રેમ, સદભાવના, તત્સુખનો વિચાર, આ બધું જ્યારે એમાં આવે તો ધર્મ સચવાય. એ સાચો વૈષ્ણવ બની શકે. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાવે છે આપણને. વૈષ્ણવપી સહજમ, સહજ, સરળ. જરા પણ આડંબર ના હોવું જોઈએ, જરા પણ હિંસક ના બનવું જોઈએ. આપણામાં કરુણા હોય, પ્રેમ હોય. આજે સમાજની જે આપણે જોઈ રહ્યા છીએ તકલીફો, વિસ્તારવાદી નીતિ જ્યારે આવી જાય તો વિસ્તરણ કરવા માટે હજારો નિર્દોષ માણસોની હત્યા થઈ જાય અને વસ્તુઓનો અભાવ થાય, ગરીબ માણસોને તકલીફ થાય. આ બધું ધર્મથી વિરુદ્ધ છે. યુદ્ધમાં કોઈનું ભલું થતું નથી. મહાભારતનું યુદ્ધ ન થાય એના માટે કૃષ્ણ પણ પોતે ગયા હતા કૌરવોને સમજાવવા કે યુદ્ધમાં કોઈનું કલ્યાણ નથી, ખાના ખરાબી છે, અંતહીન છે. પણ કૌરવોની બુદ્ધિ એવી થઈ ગઈ હતી એ વખતે, ન માન્યું કે હવે તો યુદ્ધ જ થશે. એ જમાનામાં એ વખતે એ ચાલેલું યુદ્ધ. પણ એ યુદ્ધ દરમિયાન જે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને ભગવદ્ ગીતાનો જે ઉપદેશ આપ્યો છે, એ બધા જ ધર્મોનો સાર છે. ગીતા માટે એમ ના કહેવાય કે હિન્દુ ધર્મનો ગ્રંથ છે, માનવ માત્ર માટે છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મફલ યોગ, ગીતામાં રહેલું ઊંડાણ, એમાં રહેલું જ્ઞાન અથાગ છે. આપણા સત્કર્મોથી આપણું ભાગ્ય બને છે. કરેલું સત્કર્મ, કરેલું કર્મ ક્યારે પણ વૃથા જતું નથી.
જેમ પવન રોકાતો નથી, ચાલે છે, એમ માણસ પણ ગતિશીલ છે. એક ક્ષણ પણ એક કાર્ય કર્યા વગર રહી શકતો નથી. પણ એ શું કાર્ય કરે છે એ ઘણું મહત્વનું છે. સત્કર્મનું ફળ ક્યારે વિલંબથી દેખાય, પણ એ મળશે જરૂર. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં મળશે. આપણે ત્યાં તો પુનર્જન્મનો સ્વીકાર છે. ભગવાન કહે છે ગીતામાં, હે અર્જુન, તારા અને મારા અનેક જન્મો થયા છે, પણ તને યાદ નથી કે તું જીવ છે. મને બધું યાદ છે. અનેક સત્કર્મોનું ફળ મનુષ્ય દેહ, એમાં પણ આપણે જ્યારે વૈષ્ણવ થયા, કોઈ વૈષ્ણવને ત્યાં આપણો જન્મ થાય, આપણે બ્રહ્મસમન લેવાના અધિકારી બનીએ, એ પરમ સૌભાગ્ય છે. અને એ વૈષ્ણવી જીવનને યથાર્થમાં મૂકીએ. ભાગ્ય, સૌભાગ્ય. જો વૈષ્ણવતા જન્મ લેવો એ ભાગ્ય છે, અને ભગવત સેવા કરવી એ સૌભાગ્ય છે. અને ઠાકોરજી સાથેનો જે આત્મસાત તમારો થઈ જાય, અહેતુકી ભક્તિ, પુષ્ટિ ભક્તિ માર્ગમાં અહેતુકી ભક્તિ છે. મને આપનાથી કંઈ અપેક્ષા નથી, કંઈ જોઈતું નથી. પ્રભુ, આપ પ્રસન્નતામાં બિરાજો, આપને કંઈ કષ્ટ ન થાય. એ જ સ્નેહની પરાકાષ્ઠા છે કે મારા સ્નેહીને, મારા પ્રેમીને કંઈ કષ્ટ ન થાય. તત્સુખનો વિચાર, આપને શ્રમ ન પડે. પુષ્ટિ ભક્ત હંમેશા તત્સુખનો વિચાર કરે છે. આ જીવન એટલું આપાધાપી ભરેલું છે. મને ખ્યાલ છે આજથી 40 વર્ષ પહેલાં અમે મુંબઈ જતા, અને ઘણીવાર ત્યાંની આ લોકલ ટ્રેનોમાં, કેમ કે યાતાયાત માટે એ જ ત્યાં મોટું સાધન છે, તો 2-4 વૈષ્ણવ અમારી સાથે હોય, અને એટલી ભીડ કે અમને ભય લાગતો. એક ધક્કામાં બહાર નીકળી જાય, એક ધક્કામાં ચડી જાય, તો 2-4 ટ્રેન તો અમે ચૂકી જતા. પછી એક ડાયા વૈષ્ણવ હતા, એમને મને સમજાવ્યું કે જે અહીંયાનું તો જીવન જ આના ઉપર છે, અહીંયાની જીવાડોરી છે અમારી આ. એકવાર આપ ચડશો ને પછી ખ્યાલ આવશે. અને ખરેખર ચડ્યા ને પછી પેલા હાથ ખેંચી લીધો, અને પછી બેસવાની જગ્યાએ મળી ગઈ. એમ આ જીવન પણ એવું ગતિશીલ છે. જો ભય પામી ગયા તો તમે ત્યાં ત્યાં રહી જશો, અને જે ચડી ગયા એ ચડી ગયા. શ્રી વલ્લભ આપણને 16 ગ્રંથના માધ્યમથી ઘણી બધી શિક્ષાઓ આપી રહ્યા છે. જો સુબોધનીજી એ ભાગવત ઉપરની આપની ટીકા છે, એનું વિસ્તરણ છે, અને 16 ગ્રંથ એ આપના સ્વતંત્ર વિચારો છે, પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો છે. પ્રિયજનો, કોઈને કોઈ વૈષ્ણવ નિમિત્ત બન્યા. પુરુષોત્તમ જોશી, રાણા વ્યાસ, ગોવિંદ દુબે, આ બધા બહુ જ્ઞાની ભક્તો હતા. એમને જે પ્રશ્નો કર્યા, આજે 550 વર્ષ પછી પણ આપણા માટે એટલા જ મહત્વના છે. એ આપણા માટે પણ એટલા જ ઉપયોગી છે. ભક્તિ કેમ વધે, ચિંતાઓ કેમ મટે, ધૈર્ય કેમ આવે. આજે આપણે વિચલિત થઈ જઈએ છીએ. જરાક કોઈ ઘટના ઘટે અને આપણે વ્યાકુલ થઈ જઈએ. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય, વિવેકસ્તુ હરિ સર્વનિજ ઈચ્છાત કરિષ્યતિ. સૌથી મોટો વિવેક કે ઠાકોરજી જે કરે છે સારા માટે જ કરે છે. આપણે ધૈર્ય રાખવું. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આ બધા દુઃખો તો ભૌતિક દુઃખો છે, એટલે એનાથી બચવા માટે શ્રી વલ્લભ ખૂબ મહત્વની આજ્ઞા 16 ગ્રંથના માધ્યમથી આપે કરી છે.
પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. પુષ્ટિ માર્ગમાં જીવોએ સાક્ષી ભાવમાં રહેવું, દ્રષ્ટા બનીને રહેવું, દ્રશ્ય નહીં બનવું. તો શું થશે? સુખ અને દુઃખ બંને આજુબાજુથી પસાર થઈ જશે, તમે દ્રષ્ટા માત્ર રહેશો, એમાં ઇન્વોલ્વ ન થાઓ. આપણે ત્રણેય જઈએ છીએ. થોડું દુઃખ પડે તો દુઃખી થઈ જઈએ, થોડું સુખ મળે તો ખૂબ પ્રસન્ન થઈ જઈએ. જે આ મનની અવસ્થાઓ છે, મનને જે અરુચિકર લાગે એને દુઃખ, મન જેનાથી સુખી થાય એને આપણે સુખ માનીએ છીએ. આમાં આનંદ નથી. શ્રી વલ્લભ આનંદની વ્યાખ્યા શું કરે છે કે જે દુઃખનો ક્યારેય અંત નથી આવતો, જે ક્યારે સમાપ્ત થતું નથી, ચિરકાલીન છે, એ આનંદ છે. જે ભગવત કૃપાથી મળે છે, ભગવત સેવાથી મળે છે, ભગવત કથાથી મળે છે. બાકી બધું તો આવન જાવન છે, આવે છે ને જાય છે. ઋતુઓ જેમ બદલાય એમ માણસનો સ્વભાવ પણ બદલાઈ જાય છે. એ શક્તિ શ્રી હમણાંજી આપણને આપે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. જો કે સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ શ્રી હમણાંજીની કૃપાથી મળે, કે આપણામાં ધૈર્ય ધારણ કરવાની શક્તિ આવે, આપણે વિચલિત ના થઈએ. કોઈ પણ પરિસ્થિતિ આવે એનું અવલોકન કરીએ કે ઠાકોરજી મારી સાથે આ એક ખેલ ખેલી રહ્યા છે. એટલે જ આપણે લીલા કહીએ છીએ. પ્રભુએ કરેલું કાર્ય અને લીલા. લીલામાં દરેક વસ્તુ થતી હોય. આજે કોઈ માણસ નાટક જોવા જાય, એમાં દુઃખની ઘટના હોય તો આપણે દુઃખી થઈએ, એમાં આનંદ આવતો હોય તો આપણે રાજી થઈ જઈએ. એક બહુ મોટો કલાકાર જ્યારે એના ગુરુ પાસે ગયો અને કહ્યું કે મારા માટે શું આપની આજ્ઞા છે, શું ઉપદેશ છે, તો એણે બહુ સરસ વાત કરી કે જીવનમાં નાટક કરો અને નાટકમાં પ્રાણ ફૂંકી દો, તમારે સારા કલાકાર થવું છે. એ કેરેક્ટરમાં એવા ડૂબી જાઓ કે લોકોને જીવંત લાગે. સાચો કલાકાર જ્યારે અભિનય કરતો હોય તો આપણને એમ જ લાગે એ જ વસ્તુ છે. આપણે ઊંધું કરીએ છીએ. જીવનમાં બનતી ઘટનાઓને ખાલી અવલોકન કરીને જોઈએ, દ્રષ્ટા બનીને જોઈએ, દ્રશ્ય ના બનીએ. તો તમે જો સાક્ષી ભાવમાં હશો તો સુખ અને દુઃખ બધામાંથી પસાર થઈ જશો. શ્રી વલ્લભની બૃહદ આજ્ઞા છે આપણા માટે, સાક્ષીણો ભવતા અખિલા. બસ સાક્ષી બનીને રહેવું. પ્રિયજનો, આ કથા દિવ્ય છે, અલૌકિક છે, અને હું એ શુભકામના આપું છું ખાસ કરીને મનોરથી પરિવારને કે જે નિમિત્ત બન્યા છે 7મા દિવસે કથા આપનામાં બેસી જાય, અને જે આનું શ્રવણ કરી રહ્યા છે બધાને લાભ મળે. પ્રિયજનો, એક પ્રકારનું જ્ઞાન ચક્ષુને ઉઘાડનારી આ કથા છે, જે લૌકિકનું વિસ્મરણ કરાવે અને અલૌકિકનું જ્ઞાન કરાવે. આ કથા દિવ્ય છે. આમાં આવતી લીલાઓ જ્યારે 10મા સ્કંદ આવશે અને કૃષ્ણ લીલાઓ શરૂ થશે તો આપની આસક્તિ કૃષ્ણમાં વધી જશે. કૃષ્ણની લીલાઓ મોહ પમાડનારી છે. કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. એ વાંસળી બી વગાડી શકે છે, રાસ પણ કરી શકે છે, અને ગીતાનો ઉપદેશ પણ આપી શકે છે. એ જ અલૌકિક તત્વ છે પ્રિયજનો, જે આપણે ઘરમાં બિરાજી રહ્યું છે. જે આપણે પુષ્ટ કરાવીએ
તો એમાં પુરુષોત્તમનો આવિર્ભાવ આવી જાય. વલ્લભકુલ દ્વારા જ્યારે એને પુષ્ટ કરવામાં આવે, આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ નથી, પુરુષોત્તમ આવિર્ભાવ શબ્દ છે. આવિર્ભાવ અને તિરોભાવ આ બે શબ્દ આપણે ત્યાં છે. અને અધિકાર શબ્દ બહુ મહત્વનો છે પુષ્ટિ માર્ગમાં. અધિકાર એટલે યોગ્યતા, પાત્રતા, હકની વાત નથી કરતા અહીંયા. બસ આપણી પાત્રતા હોય. આ કથાના શ્રવણથી આપણે એવા પાત્ર બનીએ કે આપણામાં એ ભગવત ભાવ ઠેરી જાય અને રસ સદા માટે આપણને આનંદિત કરતો રહે અને આપણા શેષ જન્મને પણ ધન્ય આપણે બનાવી શકીએ. તો અંતમાં હું ખૂબ ખૂબ શુભકામના આપું છું કે મનોરથી પરિવારને આવી સુંદર ભાવના થઈ, આટલો સુંદર મંડપ બનાવ્યો છે, આટલા હજારો વૈષ્ણવો લાભાન્વિત થઈ રહ્યા છે. ઠાકોરજીની કૃપા એમના ઉપર સદા માટે રહે અને એમના દ્વારા આવા અલૌકિક કાર્યો થતા જ રહે એવી મંગલ કામના રાખી મારી વાણીને વિરામ કરું છું. શુભ.